ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે જે એ પાઠ 8ની અંદર જે છે એ જોયું હતું, જેની અંદર આપણે આંતરિક મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજે જે એ આપણે બાહ્ય પરિબળો વિશે વાત કરવાની છે. તો જોઈએ બાહ્ય પરિબળોમાં શું છે. તો પહેલું તેજી મંદીની પરિસ્થિતિ. મૂડી માળખામાં તેજી મંદીની પરિસ્થિતિ પણ એ મૂડી માળખાને અસર કરે છે. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક સાથે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે, જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષા છે. હંમેશા રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ મૂડી માળખાની રચનાનો આધાર એ મૂડી બજારમાં પ્રવર્તતા તેજી મંદી ઉપર આધાર રાખે છે. એટલે શું કહે છે કે જો મંદીનો સમયગાળો હશે તો વ્યાજની રકમ ઓછી મળવાને કારણે ઇક્વિટી શેરમાં કોઈ રોકાણ કરશે નહીં, ત્યારે પ્રેફરન્સ શેર અને ડિવિડન્ડની અંદર રોકાણ કરશે. પણ જો વ્યાજના દર ઊંચા હશે એટલે કે તેજીની પરિસ્થિતિ હશે તો મૂડી માલિકો છે એ ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. બીજું કે છે પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર જો ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને ભંડોળ મેળવવાનું વલણ ધરાવાય છે, કારણ કે ઓછીની મેળી પર વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બની જાય છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. એટલે જો શું કહે છે કે જો વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને પૈસા મેળવી લેવાના હોય છે, એટલે કે માલિક બનાવી લેવાનો કોઈને અને પછી પૈસા લઈ લેવાના. પણ જો ઊંચીની મેળી ઉપર વ્યાજના દર છે એ ચૂકવવા એ કંપનીને પોસાતા નથી, એટલે એ શું કરે છે ઇક્વિટી શેર બહાર પાડી અને કોઈ વ્યક્તિને છે એ માલિક બનાવી લે છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર જો ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપી શકાય. ત્યારબાદ મૂડી પર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ છે એ બહાર પાડવામાં આવતી હોય છે, ત્યારે કંપનીએ વિજ્ઞાપન પાત્ર પાછળ ખર્ચ કરવો પડે છે, એટલે એડવર્ટાઇઝમેન્ટ પાછળ ખર્ચ, બાહેધરી કમિશન આપવું પડે છે, દલાલી વગેરે ખર્ચાઓ પણ કરવા પડે છે. જેમ આ ખર્ચા વધુ તેમ તેમ મૂડીનું પ્રમાણ પણ પડતર પણ વધુ થાય છે. આ વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડવા માટે જુદા જુદા ખર્ચા થતા હોય છે. જો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો હોય છે. જો જામીન ડિબેન્ચર છે એ બહાર પાડવાનો ખર્ચ એ જામીનગીરી બહાર પાડવાના ખર્ચ કરતાં ઓછો હોય છે, કારણ કે જામીનગીરી બહાર પાડતી વખતે પહેલાં તો તમારે શું કરવું પડે તો કે એડવર્ટાઇઝમેન્ટ આપવું પડે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, દલાલ છે એને દલાલી આપવી પડે વગેરે છે એ કમિશન ચૂકવવું પડે. આ બધા ખર્ચા છે એ જામીનગીરીમાં ખૂબ વધુ છે. એના પ્રમાણમાં જોઈએ તો ડિબેન્ચર થોડું સસ્તું પડે છે. તો ત્યારબાદ કાનૂની નિયંત્રણ. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લઈ લેવા જોઈએ. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા જ પડે છે. જો કોઈ કંપનીના કાયદા પ્રમાણે જામીનગીરી જે બહાર પાડે છે એવી કંપનીએ હંમેશા મૂડી ભંડોળ મેળવતી વખતે ઇક્વિટી શેર થોડા ઘણા પ્રમાણમાં તો બહાર પાડવા જ પડે છે. ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે પણ ધ્યાનમાં લેવા પડે છે. જો કંપની ધારાની જોગવાઈઓ, આરબીઆઈના નિયમો, સેબીના નિયમો આ બધું જ એને છે એ ઇક્વિટી શેર કે જામીનગીરી બહાર પાડવા વખતે ધ્યાનમાં લેવું પડે છે. ત્યારબાદ કરવેરાની નીતિ. કરવેરાનું પ્રમાણ જો ઊંચું હોય તો કંપની ડિવિડન્ડ બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ ધરાવે છે. જો શું કહે છે કરવેરાનું પ્રમાણ કેવું હોય ઊંચું હોય તો મોટાભાગે કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને પૈસા મેળવતી હોય છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલું વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય છે. એટલે જો ડિવિડન્ડ તરીકે લે તો ડિવિડન્ડ ઉપર હંમેશા કર્મચારીને શું ચૂકવવું પડે, જેની પાસેથી તમે જેને ડિબેન્ચર લીધા છે એને તમારે શું ચૂકવવું પડે તો કે વ્યાજ ચૂકવવું પડે. તો એ કંપનીના ખર્ચમાં ગણાઈ જતું હોવાથી એને કરવેરામાંથી છે એ બાદ મળતું હોય છે.
આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલ કરવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બન્યા હોય. જો ઇક્વિટી શેર છે એ વધુ લોકપ્રિય બને છે કારણ કે ડિવિડન્ડ ઉપર છે એ વ્યાજનો દર કેવો છે? ઓછો છે. ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો, વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની પણ વિચારણા કરી લેવી જોઈએ. જો બધા જ મૂડી રોકાણ કંપનીમાં કરતા હોય છે, પરિણામે બધાની શરતો અને નિયમો વિશે છે એ ચર્ચા વિચારણા અગાઉથી કરી લેવી જોઈએ. ત્યારબાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થાય છે, જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો છે. એટલે કે ભારતની જે વસ્તુ છે એની અંદર રોકાણ કરવાનો એનો હેતુ હોય છે. મોટાભાગે આવી વિદેશી સંસ્થાઓ છે એની નોંધણી ક્યાં થઈ હોય છે? તો કે ભારતની બહાર થયેલી હોય છે. વિદેશી રોકાણકાર સંસ્થાઓ સેબી સમક્ષ તેની પ્રત્યક્ષ નોંધણી કરાવવી પડે છે. જો પોતે વિદેશમાં એની નોંધણી થયેલી છે, પરિણામે સેબી પાસે પણ એને નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. ભલે એ વિદેશી હોય પણ સેબી સમક્ષ એને જે એ નોંધણી કરાવી હોય તો એને ભારતની કંપનીની અંદર પણ રોકાણ કરવાની છૂટ આપવામાં આવે છે અથવા તો એના શેર ખરીદવાની પરમિશન આપવામાં આવે છે. ત્યારબાદ કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી તો એનો અર્થ અને વ્યાખ્યા કે છે બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે કાયમી મિલકતમાં કઈ કઈ છે? તો એમાં જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે અથવા ખરીદવા માટે છે એ કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડી ચૂકવવા માટે છે એ કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે. જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ ખરીદવો, દેવાદારોને પૈસા આપવા, લેણી મૂડી વગેરેમાં રોકાયેલી હોય છે. આ પ્રશ્ન પણ પૂછાય છે કે કાર્યશીલ મૂડી શેમાં રોકાયેલી હોય છે? તો કાચો માલ, ત્યારબાદ દેવાદારો, લેણી મૂડી વગેરેની અંદર છે એ રોકાયેલી હોય છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ફર્યા કરે છે અને એટલે કાર્યશીલ મૂડીને જીવન રક્ત પણ કહે છે. એટલે કે ધંધાને ચાલક બળ પૂરું પાડતું એ કાર્યશીલ મૂડી છે. કાર્યશીલ મૂડીનો ખ્યાલ જોઈએ તો કાર્યશીલ મૂડીનો ખ્યાલ કુલ કાર્યશીલ મૂડી ધંધાની ચાલુ મિલકત કોને કહેવાય? જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી મૂડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો ધંધાની ચાલુ મિલકત કઈ તો કે ભાઈ કાચો માલ ખરીદવો, તૈયાર માલનો સ્ટોક છે એ કેટલો છે, દેવાદારોને ચૂકવવાની રકમ, લેણી મૂડી, ત્યારબાદ ટૂંકા ગાળાની જામીનગીરીઓ, આ બધા પાછળ જે કાંઈ ખર્ચો થાય, કુલ રોકાણ થાય એનો સરવાળો એને કહેવાય કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકત.
ત્યારબાદ ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો ચોખ્ખી કાર્યશીલ મૂડીની સૂત્ર શું છે તો જોઈએ. ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર શું આવશે? ચાલુ મિલકતો માઈનસ ચાલુ જવાબદારી. જ્યારે ચાલુ જવાબદારી કરતા ચાલુ મિલકત વધી જાય તો તે હકારાત્મક કાર્યશીલ મૂડી છે. જો ચાલુ મિલકત કરતા ચાલુ જવાબદારી શું હોય? વધારે હોય. એટલે કે જવાબદારી કરતા ચાલુ મિલકત વધી જાય ત્યારે એ હકારાત્મક કાર્યશીલ મૂડી છે. અને જો ઊંધું થાય એટલે કે ચાલુ મિલકત વધી જાય બરાબર ચાલુ જવાબદારી કરતા એટલે કે જવાબદારી જો વધી જાય તો એ નકારાત્મક કાર્યશીલ મૂડી છે. હવે આપણે તફાવત જોવાનો છે, અગત્યનો છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. તો તફાવત મુદ્દા કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. જોઈએ શું કહે છે. એમાં પહેલો મુદ્દો છે અર્થ. તો હમણાં આપણે કહ્યું કે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી ચાલુ મિલકતો જેવી કે લેણી મૂડી, ત્યારબાદ દેવાદારો, ટૂંકા ગાળાના વેચાણપાત્ર જામીનગીરીઓ, વેચાણ પાત્ર જામીનગીરી, બેંક સિલક એને શું કહેવાય છે? કુલ કાર્યશીલ મૂડી. જ્યારે અહીંયા ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી, ચાલુ મિલકત બાદ ની ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી કહે છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો એ છે તરલતાની સ્થિતિ. એટલે કે શું કહે છે? તરલતાની સ્થિતિ દર્શાવવાનો છે. જ્યારે આ છે એ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજું કહે છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. તો એની અંદર જોઈએ તો કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. એટલે કે સાચી નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપતો નથી. જ્યારે આ
સાચો ખ્યાલ આપે છે. અને છેલ્લું છે ચાલુ જવાબદારીમાં વધારો. તો ચાલુ જવાબદારીમાં કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે, જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. આમ કાર્યશીલ મૂડીની હવે જે છે એ આપણે જોવાની છે લાક્ષણિકતા. જોઈએ, ટૂંકા ગાળાની મૂડી છે. કાર્યશીલ મૂડી છે એ ટૂંકા ગાળાની મૂડી છે. બીજું, ચાલુ મિલકતમાં રોકાણ. કાર્યશીલ મૂડી હંમેશા ચાલુ મિલકતમાં રોકાય છે. કઈ કઈ? દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરી વગેરે મિલકતોમાં તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ તરલતા. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોય તેનું સરળતાથી રોકડમાં તે રૂપાંતર કરી આપે છે. જો એટલે આ એક બહુ અગત્યનું લક્ષણ છે કે કોઈ પણ મૂડી હોય એને રોકડમાં છે એ તરત ફેરવી આપે છે. ચોથું, ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં હંમેશા ફરતી હોય છે અને ટૂંકા ગાળા માટેની હોવાથી સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી જ હોય છે, જેથી જોખમનું તત્વ પણ ઓછું છે. એટલે કે કાર્યશીલ મૂડી છે એ ધંધામાં સતત ને સતત ફરતી રહે છે અને સાથે સાથે છે એ આપણને કહે છે કે ટૂંકા ગાળા માટે અને સરળતાથી છે એ રોકડમાં પણ રૂપાંતર પામતી હોવાથી, એટલે કે આપણે ધારીએ ત્યારે એનું રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ, એટલે પણ કાર્યશીલ મૂડી છે એ જોખમનું તત્વ ઓછું ધરાવે છે. ત્યારબાદ બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું હોય તે સ્વરૂપ સતત બદલાતું રહે છે. દાખલા તરીકે કાચા માલનું અર્ધ કાચા માલમાં, ત્યારબાદ અર્ધ માલ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાક પર વેચાણ થાય છે તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. આમ એનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. જેમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધારે છે એનું સ્વરૂપ બદલાતું રહે છે. ત્યારબાદ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. કાર્યશીલ મૂડી હંમેશા છે એ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે ઉપયોગી છે. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. ઘસારો નહીં, આને કોઈ ઘસારો લાગુ પડતો નથી. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી તેને ઘસારો લાગુ પડતો નથી. કાયમી મૂડીને ઘસારો લાગુ પડે, જેમ કે ભાડાનું મકાન છે તો તમે જેટલું જૂનું થાય એટલા એના પૈસા ઘટી જાય છે, એટલો એને ઘસારો લાગુ પડે છે. જ્યારે કાયમી કાર્યશીલ મૂડીને છે એ કોઈ ઘસારો લાગુ પડતો નથી. ત્યારબાદ છેલ્લું, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણેની જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાનો પ્રકાર કેવો છે, એનું સ્વરૂપ કેવું છે એના ઉપર આધાર રાખે છે. જો ધંધાનું સ્વરૂપ છે એ મોટું હશે, ધંધાનો પ્રકાર મોટો હશે તો વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે, અને જો નાનું હશે કે ઓછું હશે સ્વરૂપ, તો મર્યાદિત સ્વરૂપ હશે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ ઓછી રહે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ એ જુદું જુદું હોય છે. દરેક ધંધાની અંદર જોઈએ તો કાર્યશીલ મૂડીનું પ્રમાણ છે એ વધતું ઓછું હોય છે. ત્યારબાદ સાથે જોઈ લઈએ કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. હવે આ બધું તો હમણાં આપણે જોયા કે કઈ રીતે અસર કરે છે, ક્યાં વધુ જોશે ક્યાં ઓછું જોશે. તો કે છે કાર્યશીલ મૂડીમાં જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપને પણ આધાર રાખે છે. દાખલા તરીકે વેપારી એકમો મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય છે, તેથી શાક પર પણ વેચાણ કરવું પડતું હોય છે, તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત રહે છે. હવે જો અમુક વેપારીઓ છે એ શાક ઉપર એટલે કે ઉધાર ઉપર માલ આપે છે, ઉધાર ઉપર માલ આપે છે, પરિણામે એની પાસે કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં જોશે, કારણ કે પૈસા તો પછી આવવાના છે ને, પોતે અત્યારે રોકાણ કરવાનું છે, એટલે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે છે. જ્યારે અને ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે પણ મૂડી રોકાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુત કંપની ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે, કારણ કે એ લોકો રોકડથી વહીવટ કરતા હોય છે, પરિણામે ત્યાં આગળ છે એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ખૂબ ઓછી છે.
જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. તેમ ધંધાનો પ્રકાર અને સ્વરૂપ કેવું છે એને આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ જોવામાં આવે છે. ત્યારબાદ કહે છે ધંધાનું કદ કેવું છે. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ ધંધાનું કદ મોટું કે વ્યાપ વધુ એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય છે. તો આ તો સિમ્પલ છે. ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. આ ખાસ સમજી લેજો, આ પ્રશ્ન પૂછાય છે ઉત્પાદન ચક્ર એટલે શું. તો કાચા માલની ખરીદીથી લઈને તૈયાર માલનું જે ઉત્પાદન થાય છે, વસ્તુનું જે ઉત્પાદન થાય છે એની વચ્ચેનો જે સમયગાળો છે, એની ઉપર જે પ્રોસેસ કરવાનો સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહે છે. ઉત્પાદન ચક્રનો લાંબો ગાળો હોય તો કાચો માલ, અર્ધ તૈયાર માલ, કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ છે. જો ઉત્પાદન ચક્રનો સમયગાળો જેટલો લાંબો એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી વધુ, અને જેટલો ઉત્પાદન ચક્રનો સમયગાળો છે એ ટૂંકો એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ કેવી હોય છે ઓછી હોય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને સણના ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી છે, જ્યારે બેકરી અને ડેરીના ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ઓછો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ ઓછી છે. તો આમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉત્પાદન ચક્રના આધારે એ પણ અસર કરે છે. ઉત્પાદન નીતિ અને માંગના પ્રકારના આધારે. ઉત્પાદિત વસ્તુની માંગ જો મોસમી હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ છે. જો વસ્તુની માંગ ભલે મોસમી હોય, જેમ કે રેનકોટ છે તો એ મોસમ પ્રમાણે ચોમાસામાં જ ખરીદવાના છે, પણ એનું ઉત્પાદન આખું વર્ષ થાય છે, તો એ દરમિયાન કંપનીએ છે એ એમાં રોકાણ કરવું પડે છે, એટલે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય છે. દાખલા તરીકે ગરમ કપડાના ઉત્પાદન કરતી વખતે કંપની મોટા ભાગે બારે માસ ઉત્પાદન ચાલુ રાખે, જ્યારે વેચાણ માત્ર શિયાળાની ઋતુમાં થાય છે. એટલે આવક તો માત્ર શિયાળામાં જ થવાની છે, પણ એ દરમિયાન 12 મહિના જે છે એને રોકાણ કરવું પડે છે, એટલે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ ત્યાં આગળ વધુ હોય છે. ભલે મોસમ પ્રમાણે વસ્તુ વેચવાની છે પણ ઉત્પાદન તો 12 મહિના કરવાનું હોય છે. ત્યારબાદ કાચા માલનો સંગ્રહ. ઘણી વખત કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે. કાચો માલ આપણને મળતો નથી. જેમ કે મોસમ પ્રમાણે વસ્તુ બનાવવાની હોય તો અમુક મોસમની અંદર તમે જે વસ્તુ બનાવવાના છો એ કાચો માલ ન મળે, એવા સમયે તમે કાચા માલનો સ્ટોક કરી રાખો, અને એ ખરીદવા માટે, એ સ્ટોક કરવા માટે પણ તમારે પૈસાની જરૂર પડતી હોય છે. તો કે છે અનિયમિત અને મર્યાદિત હોય છે. તેથી કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતો હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થતું હોવાથી પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધી જાય છે. ઘણી વખત આપણે કાચો માલ અમુક સમયમાં નહીં મળે એને કારણે આપણે કાચા માલનો સ્ટોક કરી રાખીએ છીએ, પરિણામે એ પૈસા એની અંદર ખર્ચવાને કારણે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધી જાય છે. ત્યારબાદ શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય. જો જે વસ્તુ ઉત્પાદિત થાય છે એને તમે રોકડેથી વેચો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત નથી, કારણ કે તમે વેચો છો તો તમે કરેલું રોકાણ તમને પાછું મળી જાય છે, તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે. પણ જો શાક ઉપર વેચાણ કરવાની નીતિ છે, એટલે કે ઉધાર ઉપર તમે માલ આપો છો, તો પૈસા તો તમે જ્યારે પૈસા એ આપશે ત્યારે આવશે, તો તમારે રોકાણ તો કરવું પડશે ને, તો એવા સમયે તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધી જાય છે. તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ જો સરળતાથી શાક ઉપર મળતો હોય, એટલે કે કાચો માલ જો આપણે ઉધાર લાવતા હોઈએ તો સામે આપણે જરૂર નથી કાર્યશીલ મૂડીની, પણ જો કાચો માલ રોકડેથી આપણે ખરીદતા હોઈએ તો પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે છે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ ઝડપથી થતું હોય, લેણી મૂડીના નાણાંનો પાકતી તારીખે જ મળી જતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. એટલે આપણે પૈસા ક્યાંકથી અરેન્જમેન્ટ કરવા પડતા નથી. જો આપણે માલ છે એ રોકડે વેચી દઈએ તો આપણી પાસે પૈસા આવે છે, પરિણામે આપણે નવા વસ્તુ પાછળ ખર્ચ કરી શકીએ. કોઈ લેણદાર છે એની પાસેથી પૈસા ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે તો પણ આપણે કાર્યશીલ મૂડી લાવવી પડતી નથી. અને છેલ્લે શાક ઉપર, એટલે કે આપણી જો કોઈ જામીનગીરી પાકતી હોય તો એ પાકતી તારીખે જ આપણને જો મળી જતી હોય તો
તો એ પણ લેણી મૂડીના નાણાં પણ આપણે વાપરી શકીએ છીએ. તો એવા સમયે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. આથી વિરુદ્ધની પરિસ્થિતિ હોય, જો બધું મોડું બનતું હોય, એટલે કે લેણદારો આપણને ટાઈમે પૈસા ના આપતા હોય, આપણે જે લેણી મૂડી પાકવી તારીખ કરતાં મોડી મળવાની હોય, તો એવા સમયે આપણે પૈસાનું એરેન્જમેન્ટ કરી રાખવું જોઈએ. સ્ટોક ચલણ દર. તૈયાર માલના સ્ટોક ચલણ દર જો ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી છે. જો તૈયાર માલનો શું કહે છે, તો કે માલનો સ્ટોક ચલણ દર કેવો હોય, ઊંચો હોય, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી છે. જ્યારે સ્ટોક ચલણ દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ છે. કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને જો વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. જો ઓછા જે પ્રયત્ન છે, પ્રયત્ન ઓછા કરીને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા એ સંચાલકની કાર્યક્ષમતા છે. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને અને બગાડ ઓછો કે દૂર કરીને ઉઘરાણી ઝડપી બનાવી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત તમે ઘટાડી શકો છો. જો સારું કામ કરીને અને ઝડપથી ઉઘરાણી પતાવીને પણ તમે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ઘટાડી શકો છો. ત્યારબાદ 10મું, નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કમાવામાં આવતા નફાની ફાળવણી રોકડને અસર કરે છે. તમે નફો કેટલો ક્યાં ફાળવો છો એ પણ તમારી પાસે પૈસાની જરૂરિયાતને અસર કરે છે. કારણ કે ડિવિડન્ડ રોકડમાં જો ચૂકવવાનું હોય, તેથી કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય તો ધંધામાં રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ છે. હવે જો ઘણી વખત નફોના પ્રમાણમાં ડિવિડન્ડ વધુ હોય, બરાબર, આપણે વધુ ડિવિડન્ડની નીતિ આપને આપી હોય તો ડિવિડન્ડ વધુ ચૂકવવાને કારણે આપણી પાસે પૈસા છે એ ઘટે છે, પરિણામે પણ કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. પણ જો ડિવિડન્ડનો દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે 8.5 કાયમી મૂડી, જે આપણા કોર્સમાં નથી અને હવે આપણે એક પણ કરવા નથી, એટલે આપણો 8મો પાઠ પણ આપણે અહીંયા છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે કે આપણે 9મા પાઠ સાથે, નવા પાઠ સાથે છે એ વળી પાછા મળશું. અસ્તુ. આભાર.